અને વહા મહેનત થાય તો કદાચ જો બોલવું પડે તોય મધ્યમ જાળવું બોલવાનું. આ કદાચ અત્યારના કાળની પરિસ્થિતિ છે. ખોટા માણસ પાસે તમે જાઓ તો ઈ ખોટો છે એવી ગિલ્ટી ફીલ થવાને બદલે અહોભાવ થવાને બદલે સામે કે ગુરુજી તમને જો આ રીતે બેસાડું તો તમે બગડી જાવ, એવું સામે કે કોઈ પણ પ્રકારના પાછલા ઇતિહાસ જોયા વગર એને એમ કે આને કોઈ ખુરશી જ નહીં જોયું, એને એવું જ થાય કે આ તો હું પડી ગયો ને એટલે બીજા બધા પડી જ જાય 100%. મારા જેવો મોટો વ્યક્તિ પડી ગયો જો ભ્રષ્ટાચાર કરવા માંડ્યો તો આની તો શું તાકાત છે કે આ શું લડે. એને એવું છે જ નહીં કે કોક પાસે એવું હોય જે મારી પાસે કોઈ દિવસ નો હું હતો ની કક્ષાનો એટલે પડી ગયો, પણ એ જ કક્ષાએ રહીને એનાથી કેટલી ઉપરની કક્ષા જઈને ન પડવા વાળા લાખોના ઇતિહાસ છે. એ કોઈ દિવસ એના ધ્યાનમાં જ ન આવે કેમ કે એને કોઈ દિવસ સારું જોવાની ટેવ જ નથી પાડી. જો એ ભરતુરીનું જોઈ લે તો 9 લાખ ગામના ધણી એની પાસે શું ઓછું હતું, એની પાસે શું ઘટતું હતું. એ શું કામ વેદાંતમાં આવે, એ શું કામ એવું કે આના કરતા આત્માની મહત્તા વધારે છે, પરમાત્માની મહત્તા વધારે, એવું શું કામ? એની પાસે શું ઘટે? આનું તો એક બહુ નાનું પદ, અને એ પણ એટલું બધું ડરપોક પદ કે કોઈ 2-5 વસ્તુનું એક્સપોઝ કરે બધું થઈ જાય. ભરતુરી તો સમ્રાટ, પણ એને એવું જોવું નથી. એ હંમેશા વ્યક્તિનું આવું શોધતા રહીએ. કેમ એવું શોધતા રહીએ? એવું શું કામ થાય? એનાથી એ એવું પોતાની ગિલ્ટી છે ને એવું એને સમાવતા રહીએ. એને એનો જે પશ્ચાતાપનો ભાવ છે એ ન જાગ્યો હોય. એટલે હંમેશા એવું કરે કે કોઈ રીતે હું મને છટકી દે, આમાંથી છટકી જાઉં, કોઈ રીતે, કોઈ ભૂલ કાઢી દઉં, કોઈ બીજું ત્રીજું કરી દઉં, કોઈ પણ રીતે મન એવું માગે કે આનાથી છટકી જાવ એટલે હું બહાનું કરી દઉં કે ભાઈ આ બધું સારું પણ